આમ કર્યો ને આમ કર્યો. વાહ વાહ વાહ, હા સાચી છે. અમારે તો અમને સારા કરીને તળાવ ભર્યા, કોઈ આવું કર્યું. અમને પણ કીધું છે તળાવ તમારો ભરશા, પાઇપલાઇન નાસીને ફરિયાલ છે. હા, કીધું ને એટલે તો અમે પછી તમે એને ચેતવણી આલી કે હવે અમને આમ ગોતેડા ગળા સુધી વિશ્વાસ છે કે અમારો તળાવ ભરશે અને આટલી મહેનત કરીને અમને પાઇપલાઇન નાખીને પણ યાલ છે. હે ભાઈ, હે તો બધા તમે કિશનસિંહ વાળા બધા 12 મહિના જ્યાં તો આપણે ખેડૂતોનો અવાજ ઉઠાવીને તો 4 મીટર કાર હટાયા બધા એનો. વિચાર તમારો હવે સરકાર કરે તાર થાય. કેમ સરકાર તો બધા અધ્યક્ષ છે આખા ગુજરાતના, પોતે તમે કિશનસિંહ ના મંત્રી છો, આપણે 12 મહિના જ્યાં તો પોતાની ઓફિસે ન હતો. એ વાત સાચી, પણ આપણે બે જણા કમ ના આવે ને, તો ખેડૂતોને પડી તો નથી ને, ખેડૂતોને સીધા મારા 500 પાસે ખેડૂત 150 ભેળા છે તો ફોરમ બધું પડ્યા થઈ છે, જાય. 150. હેલો, હા મારા પાસે ખેડૂતોને 150 થી 200 ફોરમ પડ્યા, લગભગ 150 તમારા પાસે પડ્યા છે. બધાના વોશ પાવર ઘટાડવાનો 100% કરવા, 60% કરવા માટે આપણે નતો દીધો બધાનો. અમે તો અમારા ગામનો 37 ફોરમ એક દાડી ભર્યા હતા, પણ ખાલી 150 ફોરમ છે તો અમારે એક જ પડ્યા હતા 37 હતા. એમાં હટાય આપણે બધા. કોઈ હટાવે નહીં, એમ તો પણ પછી ખેડૂતોને માથા વતાડવા પડે, તો આપણે હડમલો કરવો પડે ને સંખ્યા અમારો વતાડવી પડે. 3 મહિના આપણે બેઠા નહીં હોય ગાંધીનગરમાં રહીને. બેઠા તો ખરી, તો એ બેઠા તો થોડા ઘણી તો સહાય છે ને. મૂળ ખેડૂત ને આ 7-8 હજાર નો તો ગણશો એટલું તો શું શું છો એના થોડું ભાડા ને બીજે રાહત કરીને એમાં એટલી રાહત તો છે જ નહીં. ના, એટલે મંત્રી એમ તમે કિશનસિંહ માં ઉઠીને વાળો મત બોલો, વાળો ન બોલાય. ઓળો કોઈ નથી દે તો વિરોધ પછી એમાં કરવો પડે ને, વિરોધ કરવા વાળો જોઈએ ને થોડોક હમો કરવા વાળો જોઈએ, બે વિના જોઈએ. એટલે તમે તો ડાયરેક્ટ તો કિશનસિંહ ના મોણા નેતા ઉઠીને તો કોમ કરો તો આને કોમ પડે ને. તમારો અવાજ ઉઠાયો, આપણે જાતા પછી દેખો ભારતમાળા માટેનું અમે કોનથી ભીખાઈ કીધું હતું. બરોબર, પીલુડા કે મારો આ ભારતમાળા બનાવ્યો તો પીલુડા વખતે મોંગળોર વખતે એક નાળો બનાવવાનો હતો. તો કઈ નાળો તમે ન બનાવ્યો. હા એટલે પીલુડા મીટિંગ હતી ને કીર્તિસિંહ બાપુ હતા વાઘેલા હાજર. અને કીર્તિસિંહ બાપુએ મને કોનલી ભીખાને બધાને એમ કીધું કે ભાઈ કિશનસિંહ વાળા તો વિરોધ કરશે. બરોબર ને. ઈ ભારતમાળાની અંદર અત્યારે તમારે વિરુદ્ધ દેખી લો ને, 2 જગ્યા રાજકારણ વાળાના ખેતર આવે છે. અહીંયા 72 મીટર રોડ છે અને રાજકારણ વાળાના ભાઈ 68 મીટર રોડ છે. રાજકારણ ના ક્ષેત્ર નથી આવતો, અહીંયા 78 મીટર રોડ છે. એ તો કરી છે. હા, અને 2 જગ્યા રાજકારણ ના ક્ષેત્ર ને કરાવતો અહીંયા નથી કપાણો, ઉલાનો કપાણો છે. એટલે આ હવે ઘણા દાડા નથી હેડવાનું, પૂરું થઈ જવાનું. હવે નીરી આ વરે ઠેબકુ મારશે. હા, પછી તમે વિચાર કરો કે મોંગલોરમાં ઓલા નાળા શાળાની પુલ હારું કરીને મથી ધાચી રહ્યા, તો એ પુલ નથી મિલ્યો. વાત સાચી. અને જમીનમાં ભોયરો કાઢ્યો તો છોકરા બધા ડૂબાઈને મરી જાય. પણ એ તો હાલમાં છે ને, હવે આ અને રેખાબેન હારશે ને તો રેખાબેન થી હારતા. રાજકારણ વાળાને ધોપા અમે પુલ મિલ્યા છે, તો લાગવળગ તો છે જ ને. જો કિશનસિંહ ની ફરિયાદ અપડાઈ રહી. વાત સાચી. અને અમે હવે આ રેખાબેન હારશે, રેખાબેન ચો હારવાના, શંકરભાઈ હારવાના. રેખાબેન તો હારવાના જ દે ને. શંકર હારે છે, રેખા નથી હારવાના. રેખા તો જતા રહે છે, તને મને આયા એમને હારવા.